નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફિફા વર્લ્ડ કપ ગઈકાલે જે મેચ રમાઈ, ક્યાં કેમ લાગે કે સ્પેનના ખેલાડીઓ એટલી જબરજસ્ત દિવાલ જેવું ડિફેન્સ બનાવી દીધું હતું કે એમના હાથમાંથી બોલ છટકવો અથવા તો લેવો એ આર્જેન્ટિના માટે મુશ્કેલ તો નહીં, નામુમકિન જેવું થઈ ગયું. બંને ધુરંધર ટીમો, બંને જોરદાર ટીમો હોવા છતાં પણ જે રીતનું ડિફેન્સ સ્પેનનું હતું, ઇટ વોઝ એમેઝિંગ. અને આ સમગ્ર સમય દરમિયાન ગોલ ના થયો, એકમાત્ર ગોલ બન્યો એક્સ્ટ્રા ટાઈમમાં અને સ્પેન જીતી ગયું. ઇટ વોઝ એમ કહી શકાય કે વન સાઇડેડ મેચ સ્પેન તરફ થઈ ગઈ. આ લગભગ કોઈએ આવી અપેક્ષા નહોતી કરી કે દરેકને હતું કે ભાઈ જોરદાર ફાઇટ થશે, મજા આવશે. બટ ધેન અલ્ટિમેટલી એવું લાગ્યું કે સ્પેન વોઝ સો મચ પ્રિપેર્ડ. એમણે દરેકનો ખ્યાલ રાખ્યો, તમામ ખેલાડીઓને એવી રીતના એમણે કોર્નર કરીને રાખ્યા કે એની કોઈ હદ નથી. આના વિશે તો વાત કરીશું આપણે, સમગ્ર વર્લ્ડ કપ વિશે પણ આપણે વાત કરીશું. મારી સાથે શક્તિ ચૌહાણ જોડાઈ ગયા છે, ફૂટબોલ એક્સપર્ટ. શક્તિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ અશોકભાઈ. શક્તિભાઈની સેવા આપણને બહુ જ બધી ફૂટબોલના ખાસ કરીને કાર્યક્રમો એમાં મળતી રહે છે. વી આર વેરી મચ થેન્કફુલ. એમની સાથે ચર્ચા શરૂ કરીએ પહેલાં જોઈએ એક અહેવાલ. ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ રોમાંચક રહી. સ્પેને આર્જેન્ટિનાને એક્સ્ટ્રા ટાઈમમાં ફેરાસના એકમાત્ર ગોલથી હરાવીને ઇતિહાસ સર્જી દીધો. સ્પેને આ ખિતાબ બીજી વાર જીત્યો. મેસ્સીની રિટાયરમેન્ટની પરફેક્ટ પાર્ટી આપવા થનગની રહેલ આર્જેન્ટિનાને હારનો સામનો કરવો પડ્યો. જ્યારે ત્રીજા સ્થાને ઇંગ્લેન્ડ રહ્યું હતું, જેને હાઈ સ્કોરિંગ મેચમાં એમ્બાપ્પેના ફ્રાન્સને 6-4થી હરાવ્યું હતું. ફૂટબોલમાં ઘણી ઘટનાઓ બની, ખાસ કરીને 48 ટીમો વચ્ચે વર્લ્ડ કપ રમાયો. 3 દેશોને તેની યજમાની કરવાની તક મળી. 104 મેચો રમાઈ તો આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેસ્સીએ 6થો વર્લ્ડ કપ રમીને એક વિક્રમ નોંધાવ્યો. તો બીજી બાજુ 3 વર્લ્ડ કપ ફાઇનલ રમવાનો પણ વિક્રમ નોંધાવ્યો. માત્ર 5.3 લાખની વસ્તી ધરાવતા કેપ વર્દેએ જોરદાર પ્રદર્શન કરી રાઉન્ડ ઓફ 32માં પ્રવેશવાનો ઇતિહાસ સર્જ્યો. બીજો એક અનોખો વિક્રમ બન્યો કે સ્પેને માત્ર 1 ગોલ ગુમાવીને ટ્રોફી જીતનાર સૌથી મજબૂત ડિફેન્સિવ ટીમ બની. 38 મેચોથી અજય એવી સ્પેનની ટીમે તેની ફાઇનલ સુધીની સફરમાં રાઉન્ડ ઓફ 16માં પોર્ટુગલ, ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ અને સેમીફાઇનલમાં એમ્બાપ્પેની ફ્રાન્સને હાર આપી હતી. તો ફિફા વર્લ્ડ કપમાં અઢળક ઇનામો અપાયા હતા, પણ સૌથી અગત્યનો એવો ગોલ્ડન બોલ એવોર્ડ સ્પેનના રોડ્રીએ, સિલ્વર બોલ એવોર્ડ આર્જેન્ટિનાના મેસ્સીને, તો બ્રોન્ઝ બોલ એવોર્ડ ફ્રાન્સના એમ્બાપ્પેને, જ્યારે ગોલ્ડન બૂટ એવોર્ડ ફ્રાન્સના એમ્બાપ્પેને અને સિલ્વર બૂટ એવોર્ડ મેસ્સીને, તો બ્રોન્ઝ બૂટ એવોર્ડ ઇંગ્લેન્ડના બેલિંધમને તથા ગોલ્ડન ગ્લોવનો એવોર્ડ સ્પેનના સિમોનને તથા ફિફા યંગ પ્લેયરનો ખિતાબ સ્પેનના કુબાર્સીએ જીત્યો હતો. શક્તિ, ધઝ અમેઝિંગ મેચ, જબરજસ્ત મેચ જોવા મળી. હું લગભગ મોટા ભાગની મેચ મેં જોઈ અને આઈ વોઝ વન્ડરિંગ દેટ હાઉ આર્જેન્ટિનાઝ પ્લેયર્સ આર નોટ ગેટિંગ એની સ્પેસ. કોઈ પણ એવી જગ્યા ના મળી, કોઈ પણ એવી સ્પેસ ના મળી કે જ્યાં એ લોકો ગોલ કરી શકે અથવા તો ગોલ માટે વિચારી શકે. હું આમ તો આખી ટુર્નામેન્ટની મારે ચર્ચા કરવી છે, બટ આઈ વિલ ગો વિથ ધીસ મેચ ફર્સ્ટ બિકોઝ ઇટ ઇઝ સો મચ જેને કહેવાય ને કે ઉત્કંઠા થાય છે કે આમાં શું, કેમ આમ, એમ શું થયું આર્જેન્ટિના, વાય ધે વેર ઓન ધ બેક ફૂટ, ઓર યુ ફીલ દેટ સ્પેનની રમત જ એટલી જબરજસ્ત હતી કે આર્જેન્ટિના વેઝ ફોર્સ ટુ બી ઓન ધ બેક ફૂટ? ખરેખર હું પણ આ મેચનો હિસ્સો હતો, કેમ કે બીંગ ઇન યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ન્યુયોર્ક, જે એટમોસ્ફિયર મેં લાઈવ કાલે એક્સપિરિયન્સ કર્યું, હું એ કહી શકું છું કે લગભગ 70-75% જે ફેન્સ હતા ને સ્ટેડિયમમાં, સ્ટેડિયમની બહાર, ફેન પાર્ક્સમાં, એ બધા સ્પેનને સપોર્ટ કરી રહ્યા હતા. ઇટ વોઝ અરાઉન્ડ જસ્ટ 25-30% પીપલ ઓનલી સપોર્ટિંગ આર્જેન્ટિના. આઈ ડોન્ટ નો વાય, મને ખબર નહીં કેમ, પણ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે જે પ્રમાણેનું બ્યુટીફુલ ફૂટબોલ સ્પેન રમતું આવ્યું છે ને, એનું ઇફેક્ટ ક્યાં ને ક્યાં આપણને જોવા મળી છે. આર્જેન્ટિના વોઝ એન અમેઝિંગ કમબેક ટીમ. એટલે એમની
જે આ ટુર્નામેન્ટમાં જર્ની રહી છે ને, કે એમને દર મેચમાં રાઉન્ડ ઓફ 32 થી લઈને ફાઇનલ સુધી પહોંચ્યા ત્યાં સુધી એમને કમબેક કરીને બધાને બતાવ્યું છે કે અમે ફાઇટ કરી શકીએ છીએ લાસ્ટ સુધી. ને અગર સ્પેનની વાત કરીએ, સ્પેન હેઝ બીન ધ મોસ્ટ ક્લિનિકલ ટીમ, ધ ટેક્ટિકલ ટીમ. એ લોકો પાસે જે કહેવાય ને કે જે યંગ પ્લેયર્સ છે, જે લોકો વધારે એફર્ટ્સ નાખી શકે છે, ને દે આર ફાઇટિંગ ફોર ઇચ અધર, ને એક જે તે કહેવાય ને એક કમ્પ્લીટ ટોટલ ફૂટબોલ રમતા આવ્યા છે. અટેક, ડિફેન્સ, ટ્રાન્ઝેશનલ મુવમેન્ટ બધામાં એ લોકો બહુ જ ક્લિનિકલ રહ્યા છે. ખાસ કરીને એ લોકોએ જોયું છે કે મિડફિલ્ડ એમનું એટલું સ્ટ્રોંગ છે, તો એ લોકોએ મિડફિલ્ડ પ્રેસ જે માર્યું છે ને બધી ટીમોને, ને એ લોકોએ, તમે આપણે પોર્ચુગલની વાત કરો, તમે ફ્રાન્સની વાત કરો, ને આર્જેન્ટિનાની ફાઇનલમાં વાત કરો, બધી ટીમોને એમને પરેશાન કર્યા છે. ડિફેન્સિવ ઓર્ગેનાઇઝેશન સ્પોટ ઓન. ટોટલ 8 મેચીસ રમ્યા છે ફાઇનલ સુધી, અને ખાલી એક જ મેચમાં એ લોકોએ ગોલ કન્સીડ કર્યો છે, વિચ ઇટસેલ્ફ સ્પીક્સ અ લોટ. અગર જોવા જઈએ તો ખાલી બેલ્જિયમની સામે એમને એક ગોલ કન્સીડ કર્યો, એના સિવાય આખા ટુર્નામેન્ટમાં એ લોકોએ ગોલ જ કન્સીડ નહીં કર્યો. સો ગોલકીપર અને ડિફેન્સ લાઇન પણ બહુ જ જબરજસ્ત. તો કહેવાય ને કે ઇફ યુ દેર ઇઝ અ સેઇંગ કે ઇફ યુ વોન્ટ ટુ વિન મેચેસ યુ હેવ ટુ સ્કોર ગોલ્સ, એન્ડ ઇફ યુ વોન્ટ ટુ વિન ચેમ્પિયનશિપ્સ યુ હેવ ટુ સેવ ગોલ્સ. તો ડિફેન્સે બહુ સરસ વાહ. કામ કર્યું, ગોલ કન્સીડ નહીં કર્યું. એક બહુ જ બીજી ટેકનિકલ ટર્મ ચાલી રહી છે આજકાલ, મને બી થોડો ઓછો ખ્યાલ આવે છે. ઓફકોર્સ મેં થોડો અભ્યાસ કર્યો એનો. 90 મિનિટની ગેમમાં આર્જેન્ટિના 0 શોટ. યસ. આ 0 શોટ, એક પણ શોટ માર્યો નથી. કમ્પ્લીટલી સફોકેટેડ કરી દીધી હતી આ ટીમને સ્પેને. વોટ એક્ઝેક્ટલી ધેટ ટર્મ મીન્સ. આટલી મોટી ટીમને તમે કોઈ પણ જગ્યાએ મોકળાશ આપી જ નથી, જરા પણ સ્પેસ નથી આપી. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ટર્મ મીન્સ? જો આમાં એવું થયું છે ને કે મેચ એનાલિસિસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, પ્લસ ઓપોનન્ટ એનાલિસિસ એ બહુ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ હોય. તો ઓપોનન્ટ એનાલિસિસ જે પ્રમાણે સ્પેને કર્યું, ને સ્પેન ન્યૂ દેટ કે લાસ્ટ જે 3-4 મેચેસ છે એમાં જે સૌથી મોટો થ્રેટ છે ઇટ ઇઝ લિયોનેલ મેસી. તો એ લોકોએ જે પ્રમાણે એક કન્ફર્મ કર્યું કે બોલ જે છે ને ઇટ શુડ નોટ રીચ મેસી, કેમ કે અગર મેસી પાસે બોલ પહોંચશે ને તો એ કંઈ જાદુ કરી શકશે. તો એને એવી રીતે માર્ક કર્યો છે ને, એન્ડ ઇટ્સ નોટ મેન ઓન મેન માર્કિંગ, ઇટ્સ ઝોનલ માર્કિંગ, જે આપણે ડિસ્કસ પણ કર્યું હતું. તો ઝોનલ Yes, માર્ક yes. કર્યો છે કે જ્યારે પણ આર્જેન્ટિના પાસે બોલ પહોંચે એટલે મેસીને તરત જ કોઈ પ્લેયર માર્ક કરી લે. એટલે શું કે એ લોકોનો જે પાસનો જે રૂટ છે મેસી થ્રુ આગળ જવાનો, એ લોકોએ બ્લોક કરી નાખ્યો. પ્લસ જે મિડફિલ્ડમાં હાઈ પ્રેસિંગ કર્યું, એ હાઈ પ્રેસિંગ એમને ફ્રાન્સના અગેન્સ્ટમાં પણ કર્યું હતું, ને સેમ એમને આર્જેન્ટિનાના અગેન્સ્ટમાં કર્યું. એટલું જબરજસ્ત હાઈ પ્રેસિંગ કર્યું કે આર્જેન્ટિના વોઝ નોટ સક્સેસફુલ ઇન મૂવિંગ અહેડ ફ્રોમ ધ મિડફિલ્ડ. એટલે મિડફિલ્ડથી આગળ જ નહીં જઈ શકતા હતા. ઇટ વોઝ સો ડિફિકલ્ટ, એન્ડ ઇન્ડીડ દેટ્સ અ વેરી સરપ્રાઇઝિંગ સ્ટેટ્સ જે તમે લાયા છો, અને વર્લ્ડ વાઇડ ઇટ ઇઝ ધેર. કે ઓવરઓલ આખા ગેમની વાત કરીએ તો 20 શોટ્સ સ્પેને માર્યા અને આર્જેન્ટિનાએ ખાલી 2 શોટ્સ, ને એ પણ જ્યારે એ લોકોએ ગોલ કન્સીડ કરી દીધો એના પછી. સો ઇટ ઇઝ, ને 90 મિનિટ્સમાં તો શોટ્સ જ નહીં, શોટ્સ ઓન ટાર્ગેટ તો બહુ દૂરની વાત, શોટ્સ જ નહીં. આ તો આપણે તારીફ કરવી જોઈએ આમાં ગોલકીપર ઇમિલિયાનો માર્ટિનેસની, જે પ્રમાણેની એને ગોલકીપિંગ કરી. નહીં તો કાલે તો કમસે કમ મને એવું લાગતું હતું 4-5 ગોલ લાગત આર્જેન્ટિનાના. હી પ્લેડ આઉટસ્ટેન્ડિંગ ફૂટબોલ. he has to be recognized for his game. Right. Tell me one thing. ફેરાને જ્યારે ગોલ માર્યો તો what exactly went wrong in Argentina's point of view? શું એમને કરવું હતું અને ના કરી શક્યા? And the goal has been scored in extra time. Yes. સી, અગર આપણે એવરેજ એજની વાત કરીએ બંને ટીમની, તો સ્પેન ઇઝ ધ મોસ્ટ યંગેસ્ટ ટીમ ઇન ધી એન્ટાયર વર્લ્ડ કપ જે અત્યારે રમી, ને આર્જેન્ટિના ઇઝ વન ઓફ ધ મોસ્ટ એજેડ ટીમ. તો જે એજનું જે બેલેન્સ કહેવાય એ નહોતું. તો જેટલા તમે યંગ હો ને એટલી તમારી એનર્જી વધારે હોય. ત્યારબાદ એન્ઝો ફર્નાન્ડિસ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ મિડફિલ્ડ પ્લેયર છે આર્જેન્ટિનાનો, હી ગોટ અ સેકન્ડ યલો કાર્ડ જસ્ટ ઓલમોસ્ટ બિફોર ધ રેગ્યુલર ટાઈમ. તો જ્યારે એને સેકન્ડ યલો કાર્ડ મળી ગયો તો ઓલરેડી પ્રેશરમાં તો આર્જેન્ટિના રમતી હતી જ. ત્યારબાદ એમનો એક ખેલાડી ઓછો થઈ ગયો જે બહુ જ રનિંગ કરતો હતો, જે મિડફિલ્ડમાં સારું રમતો હતો. સો નાઉ દે ડોન્ટ હેવ ધ લેગ્સ ટુ રન, એન્ડ દેટ ઇઝ વોટ હેપન જ્યારે નિકો વિલિયમ્સ સબસ્ટિટ્યુટ થઈને અંદર આવ્યો, સ્પેનનો ખેલાડી. એના પર પ્રેસિંગ બહુ સારી હતી, પણ એને જે પ્રમાણે બહાર જતા જતા પણ બોલ પાછો લે ઓફ કર્યો, અને ઇટ વોઝ ઇન અ ફ્રી સ્પેસ.
ને ત્યાં ફરાન ટોરેસ ઓલરેડી મોજૂદ હતો, એને કોઈ માર્ક નથી કર્યો. ઇટ વોઝ અ ફ્રી શોટ ઓન ગોલ. સો દેટ જ્યારે એક ખેલાડી ઓછો હોય આપણો, તો આપણે કોને માર્ક કરીએ, કોને માર્ક ના કરીએ, ને એમાં રેગ્યુલર ટાઈમ પતી જાય, 90 મિનિટ્સ પતી જાય અને તમે થાકેલા હો, તો it becomes very difficult. So I feel because the energy level went down because of one man less, Argentina ને ફરાન ટોરેસને ઓપોર્ચ્યુનિટી મળી ને એને એ જોયું કે મારે પ્લેસ નથી કરવું છે, મારે શોટ મારવો છે. કેમ કે શોટ મારો ને તમે તો ગોલકીપરને કદાચ રિફ્લેક્ટ કરવાનો ટાઈમ ના મળે, ને એ થયું. કેમ કે ઇટ વોઝ સચ અ હાર્ડ શોટ કે એબિલિયાનો માર્ટિનસ જ્યાં સુધી રિએક્ટ કરે, બોલ ગોલમાં જતો રહ્યો હતો. તો ઇટ વોઝ અ ડિફેન્સિવ લેપ્સ કહી શકાય આર્જેન્ટિનાની, જે 90 મિનિટ સુધી બહુ સારું ડિફેન્સ કર્યું એમને. પણ એક એમ ચાન્સ મળ્યો જેમાં ફરાન ટોરેસે વિનર નાખી નાખ્યો. ને આ જ વસ્તુ 2016માં પણ થઈ હતી, જ્યારે સ્પેન ફાઇનલ મેચ રમી હતી નેધરલેન્ડ્સની સામે, ને એ ગોલ જે 1-0 થી એ પણ જીતી હતી, ને એ ગોલ પણ આવ્યો હતો એક્સ્ટ્રા ટાઈમમાં. એ વખતે આપણે બાર્સેલોના લેજન્ડ છે, એમને ગોલ માર્યો હતો આપણે, આઈ જસ્ટ ધ કેપ્ટન ઇનિએસ્ટાએ ગોલ માર્યો હતો. એક બીજી મને ખાસ વાત બહુ એક કરી, કારણ કે there's one man called Rodri. He has got award also. He has done 803 passes. 803 પાસ કર્યા છે, અને ખાસ કરીને સમગ્ર ટુર્નામેન્ટ અને ફાઇનલમાં he was the most active man. યસ. રોડ્રી કેટલો જબરજસ્ત. રોડ્રી બહુ જ જબરજસ્ત ખેલાડી છે. જ્યારે મેન્ચેસ્ટર યુનાઇટેડ માટે રોડ્રી રમતા હતા, અને એ વખતે કોચ આપણે પેપ ગોર્ડિયોલા હતા ને, ઇન્જરીની પહેલા એ હંમેશા કહેતા હતા રોડ્રી ઇઝ ધ મોસ્ટ અમેઝિંગ આઉટસ્ટેન્ડિંગ ટેલેન્ટ હી હેઝ સીન ઇન ઇંગ્લિશ ફૂટબોલ. જે પ્રમાણે રમતા હતા, ને બોલન ડોર પણ જીત્યા છે 2 વર્ષ પહેલા. તો હી ઇઝ અ વન્ડરફુલ ટેલેન્ટ, મિડફિલ્ડ માસ્ટ્રો કહેવાય એમને. જે પ્રમાણેની એમને નોલેજ છે, ડિફેન્સિવલી ડ્યુટીઝ બહુ સારી નિભાવે છે, એટેકિંગલી ડ્યુટીઝ બહુ સારી નિભાવે છે. ગઈકાલે મેચ પત્યા પછી ને આજે એવોર્ડ સેરેમની પતી, મને બહુ બધા લોકોએ મેસેજીસ કર્યા, અરે યાર ये कैसे इसको दे दिया एवॉर्ड, रोड्री ने क्या किया ना. મેસીએ તો 8 ગોલ માર્યા, 4 અસિસ્ટ કર્યું, ને આર્જેન્ટિનાની ટીમ અગર ફાઇનલમાં પહોંચી છે તો મેસીના કારણે પહોંચી છે. ને હું પણ એકચ્યુઅલી આમ જોવા જઈએ તો અગર સ્ટેટ્સની વાત કરીએ તો ઇટ ઇઝ નેવર અબાઉટ વિનિંગ ઓર લુઝિંગ ધ વર્લ્ડ કપ. ઇટ ઇઝ અબાઉટ ધ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ. ગોલ્ડન બોલ એને આપવામાં આવે જે પોતાની ટીમને એક ઇમ્પેક્ટફુલ પરફોર્મન્સ આપે, ને આપણે ફાઇનલ સુધી લઈ આવે કે ચેમ્પિયનશિપ જીતાવે. આઈ ફીલ રોડ્રી વોઝ નોટ ધી અલોન ઇન સ્પેન. ઇટ વોઝ ધ કમ્પ્લીટ સ્પેન ટીમ. આખી સ્પેન ટીમ જબરજસ્ત હતી, એના કારણે એ લોકો ચેમ્પિયન બન્યા. પણ અગર આર્જેન્ટિનાની વાત કરીએ ને, એક ડેડ ટીમ હતી. ટુ બી ઓનેસ્ટ, મને કદાચ સરપ્રાઇઝ હતું કે આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચે કે સેમીફાઇનલ સુધી પહોંચે. અગર ફાઇનલ સુધી પહોંચ્યા થાય તો ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ બ્રિલિયન્સ ઓફ મેસી. તો એ જરૂરી નથી કે ફાઇનલ તમે જીતો એના ખેલાડીને આપવું જોઈએ. આઈ થિંક FIFA did a mistake here. Messi or Mbappe, because these two players made the difference. એમની ટીમને જે કે ને પોતાના શોલ્ડર્સ પર બેસાડીને એ લોકો સેમીફાઇનલ ફાઇનલ સુધી પહોંચાડી છે. But again, everybody can debate and they can challenge me that there are people, there are stats, everything. So, I respect them also. But હું અગર મારા પર્સનલ ઓપિનિયન આપું તો either Mbappe or Lionel Messi should have got the golden ball, not Rodri. Because આખી સ્પેનની ટીમ જબરજસ્ત રમી, રોડ્રી એકલો જબરજસ્ત નહીં રમ્યો. Now coming to Yamal, 19 years old boy has done a wonder. આ વર્લ્ડ કપની એક મોટામાં મોટી શોધ કહી શકાય, અથવા તો બીજી એક વાત એ પણ પૂછી લો આની સાથે. There are two person, that is Messi and Ronaldo. They are off the World Cup now. Yes. આ બે ખેલાડીઓ બહાર જઈ રહ્યા છે, અને આ ખેલાડી એક ઉભરતા ખેલાડી તરીકે, નવા ખેલાડી તરીકે એકદમ પ્રભાવિત રમત રમે છે. You feel that there is a replacement of great players. આ બંને ગ્રેટ પ્લેયર્સ નું કોઈ રિપ્લેસમેન્ટ શક્ય છે આ વર્લ્ડ કપમાં, તમને લાગે છે કે જે આવતા વખતે એ લોકો મીન્સ કે they perform like? See, I cannot say replacement because every player has its own class. જે રીતે પહેલેનું કોઈ રિપ્લેસમેન્ટ નહીં, મેરાડોનાનું કોઈ રિપ્લેસમેન્ટ નહીં. હા, આપણે એ લોકોને કમ્પેર કરી શકીએ કે કયા લેવલ પર રમે છે, ને કે ને કે જનરેશન વિલ કમ, જનરેશન વિલ ગો એન્ડ દે વિલ લીવ ધેર માર્ક. એ લોકો પોતાની છાપ છોડીને જશે. એ પ્રમાણે મેસી અને રોનાલ્ડો આર ડેફિનેટલી ધ ગ્રેટેસ્ટ પ્લેયર
ઓફ ધીસ સેન્ચુરી, આ સેન્ચુરીના ગ્રેટેસ્ટ પ્લેયર છે, કેમ કે એ લોકોના સ્ટેટ્સ, એ લોકોના પરફોર્મન્સ એ બહુ જ ડિફિકલ્ટ છે બ્રેક કરવાનું. એન્ડ players like Mbappe is there, Haaland is there, now this what we say Vinicius Junior is there, and now Yamal is there. તો યસ, આ ખેલાડીઓની વચ્ચે આપણને જોવા મળશે જે પ્રમાણે મેસી અને રોનાલ્ડોની વચ્ચે આપણે જોયું હતું. પણ યસ, આઈ એમ વેરી હેપી ફોર યમાલ, 19 years old, વિનિંગ વર્લ્ડ કપ. અને આ જ વસ્તુ એમ્બાપે સાથે પણ થયું હતું, જ્યારે 2018માં જ્યારે ચેમ્પિયન બન્યા હતા ફ્રાન્સ, રશિયામાં જે ઓલિમ્પિક્સ વર્લ્ડ કપ રમાઈ હતી એમાં, તો ત્યારે પણ એ 19 વર્ષનો હતો. સો હી ઓલ્સો વન ધ વર્લ્ડ કપ એટ 19 years, and now Yamal has won the World Cup at 19 years. So I'm very happy for Yamal. ને સ્પેન એક એવી ટીમ છે કે જેના ચાન્સીસ છે આગળ, ને ફ્રાન્સ એક એવી ટીમ છે જેના ચાન્સીસ છે આગળ કે ફરી એ લોકો વર્લ્ડ કપ જીતી શકે. And they are not too old. Mbappe is just 27, Yamal is 19, so he can still win a couple of more World Cups possibly. યસ. એક બીજો બહુ મસ્ત સરસ મજાનો સવાલ છે. ગોલકીપર સિમોન, 857 minutes he was there on the ground. That's one. 14 ગોલ એને રોક્યા છે, પેનલ્ટી એરિયામાં 125 અને બહાર 93 ઇન્ટરસેપ્ટ કર્યા છે, અને માત્ર એક જ ગોલ સમગ્ર ટુર્નામેન્ટમાં, એઝ યુ સેડ, ખાધો છે. How do you narrate this man? He is like a machine or what exactly? Because the way he is doing his job to such a perfection. Yes. એબ્સોલ્યુટલી, જે કહેવાય ને કે ટીમનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે હોય છે એ ગોલકીપર હોય છે ને. હંમેશા આપણે ને અરે આપના ગોલકીપર અચ્છા है, ટેન્શન મત લો. તો એ જ વસ્તુ છે કે ધ ગોલકીપર ઇઝ વેરી ગુડ, બટ હંમેશા આપણે જ્યારે ડિફેન્સિવ યુનિટની વાત કરીએ ને, આપણે બેક ફોરની વાત કરીએ, અને ગોલકીપર ઇઝ પાર્ટ ઓફ ધ ડિફેન્સિવ યુનિટ. સો ગોલકીપર ઇઝ પાર્ટ ઓફ ધ ડિફેન્સિવ યુનિટ. એનો જે મેઇન રોલ જે હોય છે ને, એ હોય છે કે એની આગળની જે ડિફેન્સ લાઇન છે ને, એને સારી રીતે મેનેજ કરી. અગર એ ડિફેન્સ લાઇન બહુ સારું રમ્યું ગયું તો ગોલ પર શોટ્સ ઓછા પડશે, ગોલ પર એ ડેન્જરસ શોટ્સ ઓછા પડશે, તો એનું પરફોર્મન્સ બાય ડિફોલ્ટ સારું થશે. તો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ગોલકીપર એન્ડ ધ બેક ફોર, જે ડિફેન્સિવ યુનિટ છે. આખી ડિફેન્સિવ યુનિટ બહુ સારી રમી, જેના કારણે ઓછા શોટ્સ આવ્યા, જેના કારણે એને સેવ કરવાના જે ચાન્સીસ છે એ ઓછા હતા. ને હી હેઝ વોન ધ ગોલ્ડન ગ્લવ એવોર્ડ બાય ફાર માર્જિન, કેમ કે 8 મેચમાંથી 7 મેચમાં તમે ફાઇનલને ગણીને અગર જોવા જઈએ તો યુ મેડ 7 ક્લીન શીટ્સ, વિચ ઇઝ અમેઝિંગ, આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ. આઈ થિંક હવે બીજી આપણે વાત કરીએ કે ઓવરઓલ જોવા જઈએ, it was a long tournament, there were plenty of teams, there are plenty of matches. અને હજુ પણ આગળના વર્લ્ડ કપમાં આનાથી પણ વધારે ટીમો થશે એવી ચર્ચા પણ ચાલી રહી છે. ઇઝ ધેટ રાઈટ મૂવ ટુ એનહેન્સ ધી ટીમ્સ એટ ધીસ મોમેન્ટ, ઓર અધર આનાથી પણ વધારે ટીમો રમશે તો વધારે મજા આવશે લોકોને, અથવા તો દે વિલ બી એન્જોયિંગ એક એક્સાઇટિંગ જે ફૂટબોલ હોવું જોઈએ, એક્સાઇટમેન્ટ રહેશે ખરું? જો અશોકભાઈ, બધા અલગ અલગ લોકોની અલગ અલગ રાય હશે. હું અગર મારી રાય આપું ને તો આઈ ફીલ વર્લ્ડ કપ ઇઝ એન એક્સક્લુઝિવ ટુર્નામેન્ટ. આમાં જે ટોપ ટીમ્સ હોય એ લોકોને જ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. I want everybody to participate and get an opportunity to play in World Cup, but just imagine एक super power of world football ने एक બહુ જ 64th નંબરની ક્વોલિફાઈડ ટીમ, I will not name any country, I don't want to do controversy, અગર એ રમશે ને એ એક મેચમાં અગર 10 ગોલ થઈ ગયા ને એમાં એક ખેલાડીએ 8 ગોલ મારી દીધા, તો he will make a world cup record. જસ્ટ ઇમેજિન કરો, મેસીને કેટલા વર્ષ લાગ્યા આટલા બધા ગોલ કરવા માટે, રોનાલ્ડોને કેટલા વર્ષ લાગ્યા, તો એ ખાલી 10 ગોલ સુધી પહોંચ્યો છે. 6 વર્લ્ડ કપ રમ્યા પછી એ 10 ગોલ સુધી પહોંચ્યો છે. ને એ જ એક વ્યક્તિ એક જ વર્લ્ડ કપમાં જસ્ટ બીકોઝ એને બહુ જ વીક ટીમ મળી, એની સામે 8 ગોલ મારી દેશે, 7 ગોલ મારી દેશે, તો એ રેકોર્ડ બનાવી દેશે. સો આઈ ફીલ ઇટ હેઝ ટુ બી ધ બેસ્ટ ઓફ ધ ટીમ. 32, ચલો તમે 32 ની 48 કરી, આઈ થિંક વી શુડ સ્ટીક ટુ 48 ઓનલી, કેમ કે અહીંયા આપણે જોયા બહુ બધા ગોલ પડ્યા છે. So it's my personal opinion. Again, FIFA has their own thing. A lot of people will have their own thing, but I feel increasing team will bring the charm down, because અગર બહુ સ્ટ્રોંગ ટીમ એકદમ વીક ટીમની સામે આવી ગઈ તો પછી રેકોર્ડ જે છે વર્લ્ડ કપના એ પછી રહેશે નહીં. પછી આપણે રોનાલ્ડોને, આપણે મેસીને ભૂલી જઈશું, રોનાલ્ડોને ભૂલી જઈશું, આપણે પેલેને ભૂલી જઈશું, આપણે મેરાડોનાને ભૂલી જઈશું, કેમ કે એક જ વર્લ્ડ કપમાં એક ખેલાડી એટલા બધા ગોલ મારી જશે ને કે પછી એ નંબર આગળ જતો રહેશે.
Yes, now coming back to the same match, final. આર્જેન્ટિના ને 92 એટલે 90+2 માં જે રેડ કાર્ડ મળ્યું ખેલાડીને અને જે ખેલાડી બહાર ગયો, ડુ યુ ફીલ દેટ ઇટ હેઝ ગોટ એની ઇમ્પેક્ટ ઓન ધી મેચ? કારણ કે એવું લાગતું હતું કે દે આર રનિંગ શોર્ટ ઓફ ધેર મેન પાવર. એવું કંઈક ક્યારે લાગ્યું તમને? અશોકભાઈ, આખી જે ટુર્નામેન્ટ આ મેચ થઈ ને એ બહુ જ ફિઝિકલ મેચ થઈ હતી ને એ ફિઝિકલ મેચમાં ટોટલ ફાઉલ્સ આર્જેન્ટિનાના 25 હતા અને સ્પેનના 21 હતા. એટલે બંનેના ઓલમોસ્ટ સિમિલર ફાઉલ હતા, પણ 4 યલો કાર્ડ જે છે એ આર્જેન્ટિનાના ખેલાડીઓને મળ્યા અને 1 રેડ કાર્ડ આર્જેન્ટિનાના ખેલાડીને મળ્યો અને સ્પેનના ખેલાડીને 1 પણ નહીં મળ્યો, ના રેડ કાર્ડ ના યલો કાર્ડ. ને જે એન્ઝો ફર્નાન્ડિસની જે તમે વાત કરો છો, એને જે સેકન્ડ યલો કાર્ડ મળ્યો, ડેફિનેટલી ઇટ વોઝ અ વેરી બેડ ફાઉલ એન્ડ ઇટ ડિઝર્વડ અ યલો કાર્ડ. પણ એની પહેલાનો જે યલો કાર્ડ હતો ને એ સ્ટિમ્યુલેશનમાં મળ્યો, જસ્ટ આર્ગ્યુ કરતો તે રેફરી સામે અને રેફરી એને યલો કાર્ડ આપી દીધું. તો આઈ ફીલ રેફરીઝ ઓલ્સો હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, નોટ ગોઈંગ અગેન્સ્ટ ધ રેફરી, હેઝ ડન અ વન્ડરફુલ જોબ, બટ અગેન એ સ્ટિમ્યુલેશનના કારણે એને યલો કાર્ડ મળી ગયો. મે બી હી કુડ હેવ જસ્ટ વોર્ન્ડ હિમ once, but again there will be a lot of people debating this thing, so I want to not continue this, but yes, that was a turning point. કેમ કે મેં કીધું ને, એ ખેલાડી એટલું રનિંગ કરતો હતો એન્ઝો ફર્નાન્ડિસ બોક્સ ટુ બોક્સ, ને એના કારણે પછી શું થયું કે once he went out, એ બહુ મોટો હોલ જે છે ને એ મિડફિલ્ડમાં આવી ગયો. there was nobody making that run, and we know Messi is not that great in defensively, પણ કાલે તો એ ડિફેન્સ પણ કરતો હતો કેમ કે એક ખેલાડી ઓછો હતો, તો એનાથી ફરક પડી ગયો, ડેફિનેટલી ફરક પડ્યો. Now, how do you describe this whole World Cup, 2026 નો વર્લ્ડ કપ ને જો વિચાર ધ હાઇલાઇટ્સ, કયા ખેલાડી તમને ગમ્યા કે કઈ ટીમ તમને બહુ ગમી, અથવા તો ખાસ કરીને એક વર્લ્ડ કરીને નેમ ઇઝ વેર્ડે ને, યસ, કાબો આટલી વેર્ડે. નાની 5 લાખની વસ્તી ધરાવતો દેશ એ ક્યાં સુધી પહોંચી ગયો અને છે રાઉન્ડ ઓફ 32 સુધી પહોંચી ગયો. આખા વર્લ્ડ કપની કયા વિચાર ધ હાઇલાઇટ્સ અકોર્ડિંગ ટુ યુ ઇન શોર્ટ? See, to be honest, yes, this World Cup has been also, known for its giant killings. કેમ કે જે પ્રમાણે જે નવા દેશો આયા, એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળી ને ઘણા અંડરડોગ્સે જે પ્રમાણે બધાને હેરાન કર્યા. ઇફ યુ ટ્રાય ટુ સી નોર્વે ઇઝ અ વેરી ગુડ કન્ટ્રી, પણ કેટલા વર્ષો પછી ક્વોલિફાઈડ થઈ પાછી વર્લ્ડ કપમાં, ને એ લોકોએ કે ને વર્લ્ડ કપની જે જાયન્ટ હતી બ્રાઝિલને બહાર કરી દીધી, ને રોલ વોઝ પ્લેડ બાય અગેન હાલાન્ડ. કાબો વેર્ડે વોઝ ઇન ધ મોસ્ટ ડેન્જરસ ગ્રુપ ઓફ સ્પેન ને યુરુગ્વે અને સાઉદી અરેબિયા. કાબો વેર્ડે સૌથી પહેલી મેચ જે આ વિશ્વકપની ચેમ્પિયન છે સ્પેનની સામે 0-0 રમ્યા. યુ કેન જસ્ટ ઇમેજિન, એન્ડ એવરીબડી રૂલ્ડ આઉટ સ્પેન. અરે યાર, સ્પેન કાબો વેર્ડેની સામે 0-0 તો આગળ જ નહીં જઈ શકે, બધાએ કહી દીધું. But I was confident that Spain will come back and they will be the champion. So Cabo Verde was another team. These are the two teams which I feel they did very good. Egypt and Morocco, just imagine. Egypt તો ઓલમોસ્ટ આર્જેન્ટિનાને બહાર જ કરી નાખી હતી. એ તો લાસ્ટમાં 8-9 મિનિટ 10 મિનિટની અંદર આર્જેન્ટિનાએ જે એક સુપર કમબેક કર્યું ને 2 ગોલ ડાઉનથી એ લોકો 3-2 થી જીત્યા. નહીં તો ઇજિપ્ત પણ જે પ્રમાણે લોકોએ પરફોર્મન્સ આપ્યું, વિચ વોઝ wonderful. Morocco has been always great team to watch. So these are the few teams which have really impressed me. Yes, player we have seen Yamal, Haaland, Mbappe, Jude Bellingham, England no khiladi, એ પણ playing his first World Cup. So I feel yes, there are a lot of good performance individually also and collective also. There are few teams જે મેં વાત કરી એ કોઈ બહુ સારું પરફોર્મન્સ આપ્યું. શક્તિ, સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન યુ હેવ બીન વિથ અસ, એટલે પહેલા તો સૌથી પહેલા થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ અસ કન્ટિન્યુઅસ સપોર્ટ, બીકોઝ see this game needs an expert who can speak, knowing the game, rather knowing the players and all that. You have really shared a terrific inputs. એમાં કોઈ સવાલ નથી. થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ વન્સ અગેન. અને આપણે આ પ્રમાણે ફૂટબોલની જ્યારે વાત હશે ત્યારે ચોક્કસ મળીશું. અને યુ બિંગ ઇન યુએસ, યુ આર જોઈનિંગ ફ્રોમ ધેર ફોર ધ શો. વન્સ અગેન થેન્ક યુ. My pleasure. Thank you very much. તો દોસ્તો, રોહિત શર્માની સેન્ચુરીની પણ વાત કરવી હતી
આપણે જે રીતે આ મોટો સ્કોર બન્યો, ઇંગ્લેન્ડે બનાવ્યો, શ્રેણી જીતી, એની પણ વાત કરવી હતી. પણ આજે ક્યાંક ને ક્યાંક આ પર્ટિક્યુલર મુદ્દો એવો હતો કે જેની ઉપર વાત કરવાની જરૂર હતી. ફીફા વર્લ્ડ કપ 2026 ઘણી બધી અપેક્ષાઓ આપી જાય છે. ઘણા બધા મેની પ્લેયર્સ હેવ ગોન આઉટ, એટલે એ પણ એક બહુ મોટી વસ્તુ છે કે એમનું સ્થાન કેવી રીતે ભરાશે. શક્તિએ કીધું કે there are plenty of players who will definitely replace them. રિપ્લેસ તો નહીં થાય, પણ એટલે એની જગ્યાએ એમને સારું એ કરશે. આપણે એ જ અપેક્ષા રાખવી પડે, આશા રાખવી પડે કે વર્લ્ડ કપનો જે ચામ છે, રોમાંચ છે, દિલધડક મેચો છે, લોકો ઉજાગરા કરીને જોવે છે, ટીમો ભલે વધે પણ એ રોમાંચ જળવાવો જોઈએ. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.